રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરમાં પણ તંત્ર દ્વારા બહુમાળી ઇમારતોની ચકાસણી કરી બેદરકારી સામે આવે ત્યારે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। ત્યારે આજે એક સાથે 6 બહુમાળી ઇમારતો સીલ કરી સપાટો બોલાવતા ફાયર સેફટીની સુવિધાઓ ન ધરાવતા બિલ્ડિંગ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગોઝારા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં બહુમાળી ઇમારતોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે પોરબંદરમાં પણ છેલ્લા 4 દિવસથી બહુમાળી ઇમારતો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જ્યાં બેદરકારી સામે આવે તે ઇમારતને સીલ કરવામાં આવે છે। અગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસીસ સીલ કર્યા બાદ આજે છાયા ચોકી નજીક આવેલ રિલાયન્સ સ્માર્ટ બજાર, એચએમપી કોલોની સામે આવેલ ક્રોમા મોલ અને વી માર્ટને પણ સીલ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સનું બિલ્ડિંગ અને આ જ ઇમારતમાં આવેલ વિલિયમ જોન્સ પિઝા પાર્લર અને નિલેશ વસ્ત્ર ભંડાર પણ સીલ કરી દેવામાં આવ્યા હતા। જોકે સ્માર્ટ બજારમાં ફાયર એનઓસી હતું, પરંતુ આ બિલ્ડિંગને બીયુ પરમિશન ટીપી કમિટીના ચેરમેને આપી હોવાથી તે કાયદેસર ન ગણવામાં આવતું હોવાથી સીલ કરાયું હતું। જોકે શહેરની 80% બહુમાળી ઇમારતોમાં બીયુ પરમિશન ટીપી કમિટી દ્વારા જ આપવામાં આવી છે। એક પણ સ્થળે પરવાનગીમાં ચીફ ઓફિસર સહમત હોય તેવું સામે આવ્યું નથી। ત્યારે તંત્ર કેટલાક બિલ્ડિંગ સીલ કરે છે તે જોવાનું રહ્યું। આજે ક્રોમા સેન્ટર ખાતે પણ સંચાલકે ટીપી કમિટીની પરવાનગી રજૂ કરી હતી, જેને પાલિકાના એન્જિનિયરે વેલિડ ન હોવાનું જણાવતા શાબ્દિક તપાતપી થઈ હતી। ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર ખાતે પણ વેપારીએ રોષ સાથે જણાવ્યું હતું કે આ પ્રકારની નીતિ ચાલુ રહી તો શહેરમાં તમામ દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, જુદા જુદા સમાજની વાડીઓ સહિતની કોમર્શિયલ મિલકતોને સીલ લાગી જશે। બાંધકામની પરવાનગી ખુદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દ્વારા અપાય છે, તેમ છતાં તેને ગેરકાયદેસર ગણવામાં આવે તે યોગ્ય નથી। પાલિકાની ટીમ મક્કમ રહી લેખિત રજૂઆત કરવા જણાવી તે દુકાનને પણ સીલ માર્યું હતું। જોકે પોરબંદરમાં મોટાભાગના બહુમાળી બિલ્ડિંગોને ટીપી કમિટીએ જ પરવાનગી આપી છે, જ્યારે કલેક્ટરે પરવાનગી નકારી છે। ત્યારે આગામી સમયમાં કેટલીક બહુમાળી ઇમારતો સીલ થાય તે સામે આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજરોજ જે પોરબંદર નગરપાલિકા ફાયર વિભાગને વહીવટી તંત્રની જે બીયુ પરમિશન કે ફાયર એનઓસી બાબતે ચકાસણીની સમિતિની રચના કરવામાં આવેલી છે, તે સમિતિ દ્વારા મોલોની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે પોરબંદર શહેરની અંદર। જેમાં રિલાયન્સ મોલ કે જેમાં બીયુ પરમિશન નહોતી એને સીલ કરવામાં આવેલ છે, તેમજ ટાટા ક્રોમા મોલને સીલ કરવામાં આવેલ છે અને હવે આગળની કાર્યવાહી પણ જેમ જેમ સૂચનાઓ મળે તે રીતે હાથ ધરવાની છે। બીયુ પરમિશન જે છે તે જીડીસીઆરના નિયમ મુજબ જે ઓથોરિટી સક્ષમ ઓથોરિટી દ્વારા મેળવવાની હોય તે સક્ષમ ઓથોરિટીની બીયુ પરમિશનો મોલ પાસેથી મળેલ નથી, જેના કારણે આ જે બીયુ પરમિશન છે એ વેલિડ ગણી શકાય નહીં। જેથી વેલિડ બીયુ પરમિશન ન હોવાથી આ બધા મોલો ઉપર એક્શન લઈ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે। મોલે રજૂ કરવામાં આવેલ જે પરમિશનો છે તે ટાઉન પ્લાનિંગ ચેરમેનની સાઇનથી રજૂ કરવામાં આવેલ છે, જે સક્ષમ ઓથોરિટી ગણાય નહીં, જેથી સીલ મારવાની કામગીરી હાથ ધરી અને 2 મોલને સીલ કરવામાં આવેલ છે। અત્યારે રાજકોટની જે દુર્ઘટના બની છે એટલે સરકાર સફાળી જાગી છે અને બધા બંધ કરાવે છે, તો અમારે કાલે નોટિસ આવી હતી કે ભાઈ તમે તમારો જવાબ આપો। નોટિસનો હજી ટાઈમ કાલે પૂરો થાય છે, જો આ ડેટ છે, અમે બધો જવાબી તૈયાર કર્યો છે, અમારી પાસે બધી કાયદેસર પરમિશન છે। આ નોટિસનો જવાબ હજી તો આજ કાલે સુધીમાં દેવા જવાનો નથી, પહેલાં એ લોકો આવી અને કીધું અમારે ભાઈ સીલ કરવું પડે, અમારા ઉપરથી સૂચના છે, અમે એને બરોબર સહકાર આપ્યો કે વાંધો નહીં તમે કરી દો બંધ, પછી તમારે જે સરકારની નવી ગાઈડલાઈન આવી પ્રમાણે ખોલો, અમારી પાસે બધી પરમિશન છે। તમે આપણે પરમિશન ક્યાંથી લીધેલી છે, કઈ જગ્યાએથી લીધેલી છે? અમે પોરબંદર નગરપાલિકા પાસેથી પરમિશન લીધેલી છે। આ પરમિશન છે, પછી બીયુ સર્ટિફિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટ વપરાશનો અને ફાયર સેફ્ટીની એનઓસી પણ અમે લીધેલી છે। અને નગરપાલિકાને ફૂડ જે બધી વિભાગની પરમિશન લેવાની હોય એ પણ કંપનીએ રિલાયન્સ કંપનીએ લીધેલી છે। આ બધી જે એની પ્રોસેસ કરેલી છે ફૂડ ઝોનની બધી, અને આ એનઓસી ફાયરની। સીલ કરવાનું કારણ શું જણાવ્યું એ લોકોએ? તો સીલ કરવાનું કારણ એ છે કે અત્યારે પોરબંદર આખા ગુજરાતનો અત્યારે બંધ કરીએ, આવી દુર્ઘટના બનેલી છે અને તમારી પાસે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનનું છે તો અમે બંધ કરીએ।
એટલે પરમિશન માન્ય નથી પરમિશન માન્ય કે અમે નથી, તો અમે કીધું પોરબંદરમાં 80% બિલ્ડિંગો એવી રીતના જ છે, તો તમારે પહેલાં એ લોકોએ પરમિશન ન આપવી જોઈએ ને. તો હવે આપી, અમને તો કંઈ ખબર નહીં કે તમે પછી આવી રીતના બંધ કરો, તો અમે કરે જ નહીં. અત્યારે અમારે મોલની અંદર હવા માણસો કામ કરે છે, એ બધાને ધંધા રોજગાર, અને બધાને અત્યારે જે નાના નાના માણસો હોય જે 10-10, 15-15 હજારમાં સર્વિસ કરે, એ બધાને અત્યારે બિચારા અત્યારે બેરોજગાર બની જાય. એક બાજુ રોજગાર દેવાની આપણે વાત, રોજગાર આપી શકતા નથી, બીજો પ્રાઇવેટ માણસ આપે તો આવી રીતના બંધ ન કરી. છતાંય પણ સરકારને રિક્વેસ્ટ કરવું હોય કે થોડોક કંઈ પછી તમને યોગ્ય લાગે તો કાર્યવાહી ઓલું કરી અમારી રજૂઆત સાંભળી અને જેમ બને વહેલો ચાલુ કરાવીએ અને બધા માણસોની રોજગાર રોટી ચાલુ રહીએ એવી રીતના કરવા વિનંતી છે. ટીપીએ ફ્રીમાં મંજૂરી આપી હતી કે ચાર્જ લીધો ટીપી કરી એ તો જે એનો કાયદેસર ચાર્જ લેતો હોય ને એ લીધો લીધો છે, બીજો કોઈ બીજું કંઈ નથી. એ બધા સારા માણસો છે આપણે પોરબંદર નગરપાલિકાના, કાઉન્સિલરથી માંડીને બધા. આજરોજ નગરપાલિકાની ચકાસણી ટીમ તેમજ ફાયર વિભાગ અને બાંધકામ શાખા ટીપી શાખાની ટીમ દ્વારા જુદા જુદી મોલોની ચકાસણી કરવામાં આવેલ, જેમાંથી રિલાયન્સ મોલ, વીમાર્ટ, ક્રોમા જે સીલ કરવામાં આવેલ, તેમજ ચેમ્બર ઓફ કોમર્સની જે પ્રિમાઇસીસ છે જેમાં અલગ અલગ 4 મિલકતો આવેલી છે એને પણ આજે જેમાં નિલેશ વિલિયમ્સ ઝોન, પિઝા, બિરલા હોલ જેવી મિલકતો આવેલી છે તે પણ સીલ કરવામાં આવેલ છે. અને આજે કંઈક તમારે ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ છે એની ઘર્ષણ પણ થઈ છે, શું બાબત સંઘર્ષ શું થયું? કઈ બાબતે? સંઘર્ષ નહોતો કોઈ અંગત, પરંતુ તેઓ દ્વારા કીધું કે તમે ચકાસણી કરી અમને સમય આપો, પરંતુ એક નિયમોનુસાર જેમાં ફાયર સિસ્ટમ કે ફાયર એનઓસી નહોતી, બીયુ પરમિશન નહોતી, એટલે અમારે સીલ કરવાની થતી હતી. અંતે ઘણી બધી વિચારણાઓ બાદ અને ચર્ચા બાદ તેઓ સહમત થયા અને અમને મિલકત સીલ કરવા માટે સહકાર આપ્યો. તેમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી નહોતી, એટલા માટે ફાયરની એક ક્ષતિઓ જણાયેલી અને તે ઉપરાંત બિનકાયદેસર પરવાનગી અને બીયુ પરમિશન પણ મળેલ નહોતી, જેને કારણે તે સીલ કરવામાં આવેલ. તમારે વધારે પોલીસ બોલાવવાની પણ જરૂર પડી હતી? એટલે એ તો એક સરકારી અમે સમિતિ ગઈ હતી તપાસ માટે, અને એમાં કોઈ વધારે સંઘર્ષ ના થાય અને કોઈ નુકસાન ના થાય કોઈને પણ, એના માટે પોલીસને વધારે પ્રોટેક્શન અમે બોલાવેલ. ટીપી કમિટીની મંજૂરી શું કામ અમાન્ય છે? એનું કારણ શું છે? જેમાં જીડીસીઆરના નિયમો વિરુદ્ધ જે પરમિશનો આપવામાં આવેલી હતી એમાં કલેક્ટર સાહેબે કેસ ચલાવી અને જે હુકમો ઠરાવો ટીપી કમિટીને રદ કરવામાં આવેલું હોય, એટલા માટે જે ટીપી ટાઉન પ્લાનિંગ ચેરમેનની સાઇનથી જે પરમિશનો આપેલી હોય એ માન્ય ગણાય નહીં, એટલા માટે બીયુ પરમિશનને આપણે વેલિડ ગણી શકીએ નહીં, જેથી એ મિલકતો સીલ કરવા પાત્ર થાય. એટલે મિલકતો બધી ગેરકાયદેસર એવું કહી શકીએ. હા, અમે ન હોય એટલે ભાડાની દુકાન પોરબંદર બંધ કરવા માંગો છો તમે? તમારે અંદરોદર જે પ્રશ્નો હોય બતાવો. આની હારે તમે આ પ્રશ્નો કેમ લઈ આવો? અત્યારે ફાયર બ્રિગેડનો પ્રશ્ન છે ને, ફાયર બ્રિગેડનો પ્રશ્ન છે ને, પણ તમે આ દુકાનનું સીલ મારો તો હું તો શાંતિ રાખો, પણ તમે સીલ મારો આવ્યા છો ને. ચેમ્બરનો પ્રિમાઇસીસ છે કે નથી? અમે પત્રકાર છીએ. ચેમ્બરનો પ્રિમાઇસીસ અમે વાત કરો પણ જવાબ અમને આપવાનો છે કે આ ભાડા આ શેની દુકાન છે, આ દુકાન છે, આ કોઈ મોલ નથી, બરાબર? આ રીતે તમે દુકાન પોરબંદરની અંદર દુકાને ફ્લાઇટ ટિકિટ જરૂર પડશે. સહકાર આપો તૈયાર જ છે. તો મને સીલ કરવા દો. તમારી જે રજૂઆત હોય એ અત્યારે કહેવાનો કંઈ મતલબ નથી. તમે લેખિતમાં આપી દો, સીલ થયા પછી તમારા જે આધાર હોય રજૂ કરી દો, જે તમારી રજૂઆત છે એ બધું રજૂ કરી દો. તમે દરેક દુકાને તમે અત્યારે અમે ફ્લાઇટ ટિકિટની સીલ મારશો. જે કોમર્શિયલ બિલ્ડિંગો છે હું એની તમે કાર્યવાહી મને પ્રશ્ન પૂછો ને આપો. નિયમ એવું છે કે કોઈ બી દુકાનમાં જાઓ ફ્લાઇટ ટિકિટ હોય દુકાન બંધ કરી દો. એવું નથી. કોમર્શિયલ બિલ્ડિંગની વાત છે. તમે નિયમો સાથે તમે રજૂ કરી દો, અમે તમને નિયમ અનુસાર જવાબ આપશું. અત્યારે અમને સીલ કરવા દો, અમારું કામ કરવા દો. કાનૂની આડે પડતા નથી. હા, એટલે કાનૂની જે થાય કરો, પણ અમારી રજૂઆત તમે સાંભળશો કે નહીં? તો આ રીતે તમે હરેક દુકાને જઈને જોશો કે કોમર્શિયલ બિલ્ડિંગ છે, તો ખાદી ભંડાર છે, બંગડી બજાર છે. અમે અમારા હુકમ અનુસાર કામ કરીએ છીએ, જોગવાઈ અનુસાર કામ કરીએ છીએ. અમારો કોઈ અંગત પ્રશ્ન નથી. અમારી હારે દલીલ કરવાનો કંઈ પ્રશ્ન પણ આ રીતે તો આખું પોરબંદર તમે લઈ લ્યો. એક હોસ્પિટલ લઈ લ્યો તો બધા પબ્લિક દવાખાને માણસ કેમ જશે? બરોબર. એ દવાખાને તમે નો ડાઉટ સરકારનું છે, એમાં કોઈ વાંધો નથી. યોગ્ય જગ્યાએ તમે રજૂઆત કરો, અમને રજૂઆત પણ આ રીતે તમે કરશો, એક દુકાને જઈને બંધ, એક વસ્તુ બંધ, એક વંડી બંધ, તો માણસ પ્રસંગમાં ક્યાં જશે? રોડ ઉપર કરશે, શું કરશે? હું મતલબ તમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો. તમે એક દુકાને જાશો ને એમ? એ હા
એ બધું થશે, કોમર્શિયલ બિલ્ડિંગનું બધું કરવા પાત્ર થશે હશે, એ બધું ચેક થશે. અત્યારે તમે સહકાર આપો પ્લીઝ.